હેલો એવરીબડી. સેકન્ડ યુનિટ લિસનિંગમાં આપણે થર્ડ ક્વેશ્ચન ડિસ્કસ કરીએ છીએ, બેરિયર્સ ટુ લિસનિંગ. મતલબ કે સાંભળવામાં જે અવરોધરૂપ બાબતો છે એની આપણે વાત કરીએ છીએ. ક્વેશ્ચન થોડો લોંગ છે પણ આપણે એને ટુકડે ટુકડે કમ્પ્લીટ કરશું. બેરિયર્સ આપણને બધાને ખબર છે, આ શબ્દ આપણાથી પરિચિત છે. આપણે એ શબ્દથી અવરોધો આપણે અત્યાર સુધી અગાઉના લેક્ચરમાં બી ડિસ્કસ કર્યું કે ઘણી બધી એવી બાબતો છે જે આપણને સારી રીતે લિસનિંગ કરવામાં અટકાવે અથવા આપણને અવરોધરૂપ સાબિત થાય, અને આપણે એની વાત કરીએ છીએ. જે બધા પોઈન્ટ્સ છે અવરોધોના, એ તમે ક્રમ છે એનો આડોઅવળો થાય તો એનું કોઈ ચિંતા નથી, ક્રમ અગત્યનો નથી. ત્યાંથી અટક્યા હતા ત્યાંથી આપણે આગળ વાત કરીએ છીએ. બધાનું ધ્યાન સ્ક્રીન પર, હું સ્ક્રીન શેર કરું છું. ઓકે, ચલો આપણે અત્યાર સુધી વાત કરી છે અવરોધોમાં. આપણી પાસે ક્વેશ્ચન હતો, વોટ પ્રિવેન્ટ્સ ગુડ લિસનિંગ. પ્રિવેન્ટ મતલબ અટકાવવું. સારા લિસનિંગને કઈ બાબતો એવી છે કે જે અટકાવે છે? અથવા તો આપણને એવું પૂછે કે ભાઈ વોટ આર ધ બેરિયર્સ ટુ ગુડ લિસનિંગ. સારા લિસનિંગમાં કઈ બાબતો અવરોધરૂપ બાબતો છે? આપણે વાત કરી હતી ડિસ્ટ્રેક્શન ઓફ માઇન્ડ, વોન્ડરિંગ અટેન્શન, પ્લાનિંગ અ રિપ્લાય, લેક ઓફ ઇન્ટરેસ્ટ. આ બધા જ વિશે મેં સમજાવ્યું છે. યુ કેન જસ્ટ રિવાઇઝ ઇટ. ટેન્ડન્સી ટુ ક્રિટિસાઇઝ, being self-centered, avoiding what is difficult, excessive note taking, ઇમોશનલ બ્લોક્સ. આ બધી આપણે વાતો કરેલી. આજે આપણે આજના લેક્ચરમાં આપણે આગળ વાત કરીએ છીએ ઇમોશનલ એક્સાઇટમેન્ટથી. ઇમોશનલ એક્સાઇટમેન્ટ, ઉત્તેજના. આ ઇમોશનલ એક્સાઇટમેન્ટ છે ને, એ પણ આપણને સરખી રીતે લિસનિંગ કરતા અટકાવે. ક્લાસમાં આવીને હું અથવા તો આપણા લાઉડ સ્પીકરમાં એનાઉન્સમેન્ટ થાય કે ભાઈ આપણે કોલેજમાંથી એક પિકનિકમાં જવાનું છે. આપણે એક્સાઇટ થઈ જાય, વાવ મજા આવી જશે, આમ તેમ બધા અંદર અંદર ડિસ્કશન કરવા માંડીએ. પછી આગળ જે માહિતી આપવામાં આવતી હોય એના ઉપર આપણું ધ્યાન જ ન હોય. ક્યારે જવાનું છે, કઈ જગ્યાએ જવાનું છે, બરાબર ને? એવું બનતું હોય. આપણે શું ઇમોશનલ એક્સાઇટમેન્ટ છે ને, એ પણ આપણને ગુડ લિસનિંગ કરતા અટકાવે. ઇટ પ્રિવેન્ટ્સ અસ ફ્રોમ ગુડ લિસનિંગ. You may get disturbed by the speaker's use of certain words. ઘણી વાર એવું બને કે વક્તા છે, બોલનાર, અમુક ટાઈપના વર્ડ્સ યુઝ કરે ને તો આપણે ડિસ્ટર્બ થઈ જઈએ. આપણને ન ગમતા હોય એવા શબ્દોનો ઉપયોગ કરે તો આપણે ડિસ્ટર્બ થઈ જઈએ. Words and phrases acquire different meanings and connotations in different cultures. અલગ અલગ શબ્દ છે, અલગ અલગ સંસ્કૃતિ પ્રમાણે અલગ અલગ મિનિંગ કરતા હોય. A perfectly good word may appear loaded with prejudice or ill feeling to a person from another culture. એક કલ્ચરની અંદર કોઈ વર્ડ હોય પરફેક્ટ હોય, કોઈને એ વર્ડથી કાંઈ જ પ્રોબ્લેમ ન હોય, પણ એ જ વર્ડ, એ જ શબ્દ બીજા કલ્ચરના લોકો માટે બરાબર ન હોય, એ લોકોના કલ્ચરમાં એ ખરાબ શબ્દ ગણાતો હોય, એવું પણ બને. અને જો પેલો સ્પીકર છે બિચારો એવા વર્ડ્સનો યુઝ કરે, આપણે એક્સાઇટ થઈ જાય કે આવા વર્ડ્સ એ બોલી જ કેમ શકે, એક્સાઇટ થઈ જાય. પછી આપણે એની સ્પીચ ઉપર પણ ધ્યાન આપીએ નહીં, એવું બનતું હોય. આ મેટર છે, એણે શું કર્યું? આપણને સાંભળવામાં અવરોધ ઉભો કર્યો. Feeling angry in the name of gender bias or racial prejudices or some other cause may bar you from giving attention to the speaker. જો જેન્ડર બાયસ,
વિમેન એમ્પાવરમેન્ટની વાત થતી હોય તો જેન્ટ્સ લોકો આમ ઉગ્ર થઈ જાય. જેન્ડર મેલ ફિમેલ છે, જેન્ડર છે, જાતિ, એનો બાયસ એટલે વિરોધ, એને કારણે એક્સાઇટમેન્ટ ઊભું થઈ જાય. રેશિયલ પ્રેજ્યુડાઇસ, કાળા ગોરા લોકોનો ભેદ હોય અથવા તો ઊંચ નીચ જાતિવાદનો ભેદ હોય એને કારણે પણ એક્સાઇટમેન્ટમાં બધા આવી જતા હોય, અથવા તો કોઈ બીજા કારણસર. બરાબર, તો આ બધી વસ્તુ છે આપણને સ્પીકર ઉપર અટેન્શન આપતા અટકાવે. It is important to guard against getting upset by words which may have been used quite innocently by the speaker. આપણે ખાસ ધ્યાન રાખવું પડે. બહુ અગત્યની વાત છે કે આપણે પેલો બિચારો સ્પીકર છે તો નિર્દોષતાથી બોલ્યો હોય, એના માઇન્ડમાં કઈ પેલું ન હોય, ખરાબ ભાવ ન હોય એના માઇન્ડમાં, નિર્દોષતાથી બોલ્યો હોય તો આપણે એની વાત સમજવી જોઈએ અને આપણે એક્સાઇટ થયા વગર આપણે એને સાંભળવો જોઈએ. રાઈટ? તો ઇમોશનલ એક્સાઇટમેન્ટ છે આપણને સારું લિસનિંગ કરતા અટકાવે. ઇમ્પેશન્સ, અધીરાઈ, અધીરાપણું. આપણે અધીરા થઈ જાય કોઈ વાત સાંભળવા માટે. હા, જલ્દી વાત કરો, જલ્દી વાત કરો, પછી શું, વોટ નેક્સ્ટ. ધીસ ઇઝ ઇમ્પેશન્સ. આજે ઇમ્પેશન્સ છે, અધીરાપણું, એ પણ આપણને બેરિયરનું કામ કરે. Lack of patience to listen is the commonest barrier to listening. Lack of patience. Lack એટલે અભાવ. ધીરજનો અભાવ છે ને એ પણ લિસનિંગમાં બહુ મોટું કોમન અવરોધ છે. We often have no patience to wait until another has finished speaking. ઘણીવાર આપણામાં એટલી ધીરજ પણ ન રહે કે ભાઈ પેલો જે બોલે છે ને પેલા પૂરું કરી દેવા દે, વાત પૂરી થઈ જાય પછી આપણે આપણી વાત કરીએ. આવું આપણામાં ધીરજ હોતી નથી, અધીરા થઈ જઈએ. કોઈક માણસ હજી વાત શરૂ કરતા આપણે ઉગ્ર થઈ જઈએ, ઊભા થઈને આપણે એની વાતમાં વચ્ચે બોલવા માંડીએ. We want to answer or add our own points to the discussion. શું થતું હોય તો કે સામેની વ્યક્તિ છે એ વાત પૂરી કરે એ પહેલા આપણે આપણા પોઈન્ટ્સ અંદર એડ કરવા માંગતા હોય, અથવા તો આપણે ડિસ્કશન ચાલુ કરી દેવા માંગતા હોય, અથવા તો નરેટ અવર ઓન એક્સપિરિયન્સ, આપણે આપણો અનુભવ કહેવા માંડીએ પહેલાની વાત ચાલુ હોય તો. વાત પૂરી થાય એટલી ધીરજ પણ આપણામાં હોતી નથી. In a competitive culture, conversation often turns into a storytelling match. Conversation, competitive culture જે હરીફાઈ હોય, પ્રમોશનની હરીફાઈ હોય, માર્ક્સ લાવવાની હરીફાઈ હોય, કોઈ કોમ્પિટિશન જીતવાની હરીફાઈ, ત્યાં આગળ વાતચીત જે થતી હોય એ મોટે ભાગે શેમાં રૂપાંતર થઈ જાય? સ્ટોરી ટેલિંગમાં. હું તો આમ કરી નાખ્યું, મેં તો આટલા એવોર્ડ જીત્યા, વાતો કરવા માટે બધા પોતપોતાની. Each one trying with others to narrate one's own experience of being cheated. TRYING. બધા લોકો શું કરે છે? પોતપોતાના અનુભવો છે બોલતા હોય, પોતે જ જાણે છેતરાયા હોય ક્યારેક, પોતાના એક્સપિરિયન્સની વાત કરવા માંડે, મેડિકલ ટ્રીટમેન્ટ્સની વાત કરવા માંડે, બાર્ગેન ભાવતાલની વાત કરવા માંડે, નવી વાતો કરે. This competitive desire to talk indicates lack of maturity and an inability to listen to others. જો આવી વાતો જ્યારે આપણે કરવા માંડીએ કોમ્પિટિટિવ, શું બતાવે છે તો કે આપણામાં મેચ્યોરિટીનો અભાવ છે, આપણામાં પરિપક્વતાનો અભાવ છે અને આપણામાં બીજાને સાંભળવાની ક્ષમતા નથી. હંમેશા બીજા માણસની વાત પતી જાય પછી જ આપણે આપણી વાત કરવી જોઈએ. પણ એના બદલે આપણે શું કરીએ છીએ? ઇમ્પેશન્સ આપણામાં આવી જાય, અધીરાઈ આવી જાય અને આપણે એની વાત વચ્ચેથી કાપીને આપણી વાતો કરવા માંડીએ. તો એને કારણે બી આપણે સારું લિસનિંગ કરી શકતા નથી. અચ્છા, પુઅર હેલ્થ. અહીંયા પુઅર એટલે ખરાબ.
ખરાબ તબિયત, ખરાબ તંદુરસ્તી, ગમે એટલો સરસ પ્રોગ્રામ હોય, ગીત સંગીતનો પ્રોગ્રામ હોય, તમારું ફેવરિટ મૂવી તમને બતાવવામાં આવતું હોય, પણ તમને ખૂબ જ માથું દુખતું હોય, તમને પેટમાં ખૂબ જ દુખતું હોય, તમને ખૂબ તાવ આવેલો હોય, તો શું થાય? આપણું ધ્યાન મૂવીમાં કે લેક્ચરમાં કે સોંગમાં કે માં રહે. સામે કોઈ વ્યક્તિ આપણને વાત કરતો હોય પણ આપણો મૂડ જ સારો ન હોય, મતલબ કે આપણું હેલ્થ જ સારી ન હોય, તો પણ શું થાય? આપણે એ વાતમાં ધ્યાન આપીએ નહીં અને આપણે લિસનિંગ સરખું કરી શકીએ નહીં. પુઅર સ્ટેટ ઓફ હેલ્થ reduces listening efficiency. Efficiency એટલે કાર્યક્ષમતા. તો નબળી જે હાલત છે, આપણી તંદુરસ્તી છે, એ રિડ્યુસીસ એટલે ઘટાડી દે છે, આપણી સાંભળવાની ક્ષમતાને ઘટાડી દે છે. No doubt, any physical pain demands all your attention in coping with it, and you cannot be expected to pay attention to the work. ફિઝિકલ પેઇન, તમને પગમાં કંઈક વાગી ગયું હોય તો પણ તમારું ધ્યાન એમાં ને એમાં જ રહે. તમારું ટોટલ ધ્યાન ત્યાં જ રહે, તમારું બીજી કોઈ વાતમાં ધ્યાન જ ન લાગે. અને પછી તમારી પાસેથી આશા ન રાખી શકાય કે તમે કામમાં પૂરેપૂરું ધ્યાન આપો, કારણ કે તમારું ધ્યાન ક્યાં છે? પેલું જે દુખે છે, દર્દ થાય છે, ત્યાં છે. So it is better not to attend a meeting or a conference if you have a headache or some other physical pain. તો એક સલાહ એવી છે કે અગર તમને કોઈ પણ જાતનો માથાનો દુખાવો હોય, પેટમાં દુખતું હોય, અગર કોઈ શારીરિક ઈજા પહોંચી હોય અને દુખતું હોય, તો બેટર કે તમે કોઈ મીટિંગ કે કોન્ફરન્સમાં હાજરી જ ન આપો. તમારે બનતું હોય ને ઘણી વાર ક્લાસમાં તાવ આવતો હોય તો આપણે વયું જવું પડે, આપણું ધ્યાન જ ન રહે ભણવામાં. પેટમાં દુખવા આવે અચાનક, માથું દુખવા માંડે અચાનક, બરાબર ને? તો આપણે શું કરીએ છીએ? ઘરે વયા જઈએ, લેક્ચર અટેન્ડ ન કરીએ. શું કામ? કારણ કે લેક્ચર અટેન્ડ કરો તો તમારું ધ્યાન તો એમાં રહેવાનું જ નથી. કારણ કે આપણું ધ્યાન શેમાં હોય? આપણે જે દર્દ થાય છે, દુખે છે, એમાં હોય. But besides pain, poor state of general health makes a person impatient, inattentive, and unable to concentrate. જો દર્દ સિવાય પણ નબળી તંદુરસ્તી છે, એ માણસને કેવું બનાવી દે? ઇમ્પેશન્ટ, અધીરું બનાવી દે આપણને. ઇનઅટેન્ટિવ, આપણે ધ્યાન ના આપી શકીએ વાતમાં, એવું કરી દે આપણને. અને કોન્સન્ટ્રેટ પણ આપણને થવા દે નહીં, એના પર ધ્યાન પણ કેન્દ્રિત ન કરવા દે, કારણ કે આપણું ધ્યાન એ વાત ઉપર કેન્દ્રિત થવાને બદલે દર્દ ઉપર જ તે કેન્દ્રિત થઈ જાય. ઇટ ઇમ્પેર્સ લિસનિંગ એબિલિટી, એ આપણી સાંભળવાની ક્ષમતાને નકામી કરી નાખે. ઇમ્પેર, નકામી કરી નાખે. It is important to take care of your health all the times. આપણી તંદુરસ્તી સાચવી રાખવાની જવાબદારી બહુ અગત્યની છે અને આપણી જવાબદારી છે. પછી આપણે જે તે બહારનું ખાધા કરીએ, બરાબર, બીમાર પડીએ, તો એ આપણો ફોલ્ટ છે. ઓકે, એટલે ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ ટેક કેર ઓફ યોર હેલ્થ એટ ઓલ ટાઈમ્સ. જવાબદારી તમારી છે, બહુ અગત્યનું છે તંદુરસ્તીની જવાબદારી રાખવાની. પર્સનલ એન્ઝાઇટીઝ, વ્યક્તિગત ચિંતા. એન્ઝાઇટીઝ મતલબ ચિંતા, પર્સનલ એટલે વ્યક્તિગત. ટીચર ક્લાસમાં લેક્ચર લેતા હોય પણ તમારા માઇન્ડમાં ટેન્શન હોય કોઈને કોઈ જાતનું. ઘણા બધા ટેન્શન હોય માણસોને. પૈસા કમાવાનું ટેન્શન હોય, બરાબર, કરિયર બનાવવાનું ટેન્શન હોય, એક્ઝામનું ટેન્શન હોય, ઘણા બધા ટેન્શન હોય. તો તમે આવું પોતે અનુભવ્યું હશે, ટેન્શન હોય મનમાં ખૂબ, તો તમારું ધ્યાન કોઈની વાત ઉપર રહેતું નથી. તો જો એ જે ટેન્શન છે, એન્ઝાઇટી છે, ચિંતા છે, એને શાનું કામ કર્યું? બેરિયરનું કામ કર્યું. એને કારણે તમે લિસનિંગ ન કરી શક્યા. સો ઇટ ઇઝ ઓલ્સો અ બેરિયર. ઇફ યુ હેવ અ સિરિયસ પર્સનલ વરી ઓર એન્ઝાઇટી, અગર તમને ગંભીર વ્યક્તિગત રીતે કોઈ ચિંતા છે, ઇટ્સ ડિફિકલ્ટ ટુ ગેટ અવે ફ્રોમ ઇટ, તો એનાથી દૂર જવું બહુ અઘરું છે.
લોકો કે ટેન્શન લેને કે નહીં, ટેન્શન દેને કા, પણ તો જેને ટેન્શન આવતું હોય એને ખબર હોય કે એનાથી દૂર જવું બહુ અઘરું છે, ટેન્શનથી ફ્રી થવું બહુ અઘરું છે. ઇન સચ સર્કમસ્ટન્સીસ મતલબ સંજોગો, આવા સંજોગોમાં it is better not to engage in any important listening responsibility. તો જો તમે બહુ ટેન્શનમાં હોય તો એવા સંજોગોમાં તમે કોઈ પણ જાતની લિસનિંગ જવાબદારીમાં ભાગ ન લ્યો એ વધારે સારું. કારણ કે શું થાય, અગત્યનું લિસનિંગ કરવાનું હોય અને એમાં તમારું તમે ટેન્શનમાં હો તો તમે ધ્યાનથી ન સાંભળી શકો, પછી પ્રોબ્લેમ થાય. એના કરતાં તમે બેટર કે ભાઈ આજે નહીં, આજે મને બહુ ટેન્શન છે, આપણે કાલે વાત કરશું, એવું કરીને તમે એને અટકાવી શકો. The responsibility may be delegated to someone else. કદાચ એવું થાય કે ના અત્યારે મીટિંગ લેવી જ પડે એવું છે, સાંભળવું જ પડે એવું છે, તો તમે તમારી જવાબદારી છે બીજા વ્યક્તિને સોંપી દો કે ભાઈ તું એક કામ કર, તું આ મીટિંગ છે હેન્ડલ કર લે. It is often worth seeking cooperation and requesting the other person to excuse you until you are out of the worrying situation. સૌથી બેસ્ટ તો એ જ છે કે તમે સામેની વ્યક્તિને રિક્વેસ્ટ કરો કે ભાઈ પ્લીઝ એક કામ કર ને યાર, અત્યારે હું બહુ ટેન્શનમાં છું, એક કામ કરીએ આપણે નેક્સ્ટ સન્ડે આપણે વાત કરીએ. પેલો વ્યક્તિ બી સમજે કે ના ભાઈ ઓકે ચલો નો પ્રોબ્લેમ, બરાબર. તો ધીસ ઇઝ ગુડ આઈડિયા. અધરવાઇઝ આ પર્સનલ એન્ઝાઇટીઝ છે એ આપણને સરખું લિસનિંગ કરવા દે નહીં, ચિંતા છે આપણને સરખું લિસનિંગ કરવા દે નહીં. And this way it works as barrier, એ બેરિયરનું કામ કરે. ઓકે, ચલો એક્સ્ટ્રીમ નોઇઝ એન્ડ ડિસ્ટર્બન્સ, આપણો એક લાસ્ટ બેરિયરની આપણે વાત કરી દઈએ આજના દિવસમાં. એક્સ્ટ્રીમ નોઇઝ એન્ડ ડિસ્ટર્બન્સ, આપણને કહું છે બહુ ભયંકર અવાજ આવતો હોય, બહુ ડિસ્ટર્બન્સ આવતું હોય, વાહનોનો અવાજ, લોકો જે મોટે મોટેથી બોલતા હોય આજુબાજુમાં, તો પણ આપણે સરખું લિસનિંગ કરી શકીએ નહીં, બરાબર ને. તો એક્સટર્નલ નોઇઝ બાહ્ય અવાજ જે એક્સ્ટ્રીમ હોઈ શકે, અત્યંત હોઈ શકે. સો એક્સટર્નલ નોઇઝ બાહ્ય અવાજ અને ડિસ્ટર્બન્સ ખલેલ. If there is noise in the environment, it makes hearing difficult and detracts attention. અગર વાતાવરણની અંદર ઘોંઘાટ હોય, નોઇસ હોય, તો એ આપણું સાંભળવાનું મુશ્કેલ કરી દે, આપણું ધ્યાન છે એ બીજે ભટકાવી દે. If noise cannot be avoided, seek the speaker's cooperation in overcoming the problem. અચ્છા, હવે અવાજ તો બંધ થયું છે જ નહીં, અવાજ તો આવશે જ, અત્યારે પરિસ્થિતિ એવી છે, તો શું કરી શકાય? કે ભાઈ તો આપણે સ્પીકરને રિક્વેસ્ટ કરી શકીએ કે સાહેબ બહુ જ અવાજ આવે છે, કંઈ સંભળાતું જ નથી, એક કામ કરો ને આ લેક્ચર પછી રાખજો, આપણે અત્યારે અટકાવી દઈએ. આટલું જે છે ને એ આપણે રિમૂવ કરીએ છીએ, એની કોઈ જરૂર નથી. તમે લોકો બે એમાંથી મારા માટે રિમૂવ કરી દેશો. ઓકે. A good manager avoids it by insisting on discipline in the office and making it a rule that a meeting should not be disturbed. સારો મેનેજર હોય ને એ નોઇસને અવોઇડ કરે, બરાબર. ઓફિસમાં બી ડિસિપ્લિન જોઈએ અને એ જોઈએ કે મીટિંગ છે ડિસ્ટર્બ થાય નહીં, મીટિંગમાં અવાજ ન થાય, આ તે એ બધી વસ્તુ પણ ધ્યાન રાખે. As you must have seen, it takes time to identify which of these blocks we suffer from. તો આપણે આ બધું જોયું હશે કે હવે આ બધા જ જે છે એમાંથી આપણે કઈ વસ્તુ છે વધારે હેરાન કરે છે, કઈ વસ્તુથી આપણે વધારે સહન કરવું પડે છે, આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ. But it is worth making the efforts to watch oneself and check oneself mind if it is behaves irresponsibly.
પણ આપણે જ જોવાનું કે આપણે કોઈ એવું વર્તન નથી કરતા ને કે જેનાથી સામેનો વ્યક્તિ છે એને તકલીફ પડે. આપણે આપણું વર્તન, આપણું માઇન્ડથી ચેક કરવાનું. It is possible to learn and cultivate some positive listening habits. Listening habits આપણે કેળવવી પડશે, કેળવવી પડશે, ટેવ પાડવી પડશે listening. First of all, pay close and full attention to the speaker. કેવી રીતે થઈ શકે? તો કે પહેલી વાત તો એ કે જે વક્તા છે, બોલનાર છે, એના પર પૂરેપૂરું ધ્યાન આપો. These may need determination to concentrate. તમારે એની માટે સ્ટ્રોંગ થવું પડશે. ડિટર્મિનેશન જોશે, દ્રઢ નિશ્ચય જોશે કે હું કોન્સન્ટ્રેટ કરીશ જ ક્લાસમાં. સર જે કાંઈ ભણાવશે એના પર પૂરેપૂરું ધ્યાન આપીશ. Concentration is helped by alertness of the mind and of the body. Concentration કેવી રીતે વધે? તો કે ભાઈ alertness of the mind and of the body. મેં તમને કીધું ને અદબ પલોઠી વાળીને બેસાડે બધાને, નાના બાળકોને અદબ પલોઠી વાળીને બેસાડે ને એટલે એનાથી શું થાય? ડિસિપ્લિન પણ મેન્ટેન થાય, બોડીની એલર્ટનેસ બી મેન્ટેન થાય, આપણું માઇન્ડ પણ સતર્ક રહે. If you are determined to pay attention, you can train and discipline your mind and body to get into the listening mood. અગર તમે પોતે નક્કી કરશો કે નહીં મારે સરસ લિસનિંગ કરવું જ છે, મારે ગુડ લિસનિંગ કરવું જ છે, તો તમે તમારા માઇન્ડને ટ્રેન કરી શકો, તમારા માઇન્ડને, તમારા બોડીને, બરાબર, તમે ટ્રેન કરી શકો કોન્સન્ટ્રેશન માટે, અને તમે સારામાં સારું લિસનિંગ કરી શકો. તો તમે જુઓ કે ક્વેશ્ચન થોડો લેન્ધી હતો, પણ આપણે એને ડિસ્કસ કર્યો. કદાચ એક્ઝામમાં બધા પોઈન્ટ્સ ન લખી શકાય તો નો પ્રોબ્લેમ. કેટલા માર્ક્સમાં ક્વેશ્ચન પૂછ્યો છે that is more important, અને we have to write our answers according to the marks, weightage of marks. ઓકે, તો આ ક્વેશ્ચન આપણો થર્ડ જે ક્વેશ્ચન હતો બેરિયર્સ ટુ લિસન એ આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નેક્સ્ટ ક્વેશ્ચનથી આગળ વાત કરશું. ઓકે, if you have any doubts or queries you can ask me later on. Okay, till then bye, see you all, take care.